રક્તદાન એ મહાદાન છે તેવા હેતુથી સુરતમાં વસતા દેસાઈ પરિવારના મોભી એવા મુંજી બાપાનું અકસ્માતમાં અવસાન થતા ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। ત્યારે પરિવારના દીકરાઓને મુંજી બાપાનું અંગદાન કર્યું હતું। ત્યારબાદ તેમની ઉત્તર ક્રિયાના દિવસે પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં પરિવારના તમામ સભ્યોએ રક્તદાન કરી સમાજને એક ખૂબ સુંદર સંદેશ આપ્યો હતો। દેસાઈ પરિવારના મોભી એવા મુંજી બાપાનું અકસ્માતમાં અવસાન થયું હતું। ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। ત્યારબાદ મુંજી બાપાના દીકરાઓને મુંજી બાપાના અંગદાન કરવાનું વિચાર્યું અને મુંજી બાપાની આંખો, લીવર, કિડની તેમજ હૃદયનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં લીવર અમદાવાદ હોસ્પિટલમાં અને આંખો ભાવનગર હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી હતી, જેમનાથી તે લોકોની જિંદગી બચી ગઈ। અને ત્યારબાદ ઉત્તર ક્રિયાના દિવસે દેસાઈ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં બેસરામાં આવેલ તમામ ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું। આમ દેસાઈ પરિવારે પોતાના પિતા પાછળ આવા સુંદર અને સમાજ શ્રેષ્ઠ કાર્યો કરી સમાજને ઉમદા અને સુંદર સંદેશ પાઠવ્યા હતા। પાલીતાણા તાલુકાના મોટા રાજસ્થળી ગામના અમારા મિત્ર ભરતભાઈ અને સુરેશભાઈ દેસાઈ દિવાળીના અરસામાં તેમના ગામમાં, વતનના ગામમાં પિતાશ્રીનું સામાન્ય અકસ્માતમાં વાગવાથી ઘાયલ થયેલ ને ભાવનગર દાખલ કરેલા। ત્યાં મગજમાં ગાંઠનું નિદાન થયા બાદ એમને ડૉક્ટરે બ્રેન ડેડ ડિક્લેર કર્યા। બ્રેન ડેડ ડિક્લેર કર્યા પછી ભરતભાઈએ અને અમે કાયમ વાત કરતા કે બ્રેન ડેડના કિસ્સામાં અંગદાન કરી શકાય, તેથી મારી સલાહ પ્રમાણે એમણે અંગદાનનો નિર્ણય કર્યો। પરિવારના બંને ભાઈ ભરતભાઈ અને સુરેશભાઈએ તેમના પિતાના કિડની, લીવર, હૃદય, આંખો બધા દાન કરવાનો નિર્ણય લીધો। એમાં લીવર અમદાવાદ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં બીજાને આપવામાં આવ્યું અને આંખો ભાવનગરની હોસ્પિટલમાં દાનમાં આપી। ત્યાર પછી અહીંયા સુરત આવી અને મરણોત્તર ક્રિયા કરવાની હતી। ત્યારે ભરતભાઈને એમના પરિવારને મેં વાત કરી કે આપણે સાથે સાથે એક બીજું સેવાનું કાર્ય કરીએ, મરણોત્તર ક્રિયામાં આપણે રક્તદાનનું કામ કરીએ। તો એમણે પરિવારે સ્વીકાર્યું અને આજે એમના પરિવારના બધા સભ્યો, સગા સંબંધીઓ મરણોત્તર ક્રિયા માટે ભેગા થયા છે। ત્યારે એક સારા એવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને આ રક્તદાન થકી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અહીંયા રક્તદાન કરવા ઉપસ્થિત થયા રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, એશિયન ન્યૂઝ, સુરત।